ભુજમાં વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે આરએસએસ સંસ્થાને 100 વર્ષ પરિપૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દશેરાએ સૌપ્રથમ શસ્ત્રપૂજન અને ત્યારબાદ 351 જેટલા ગણવેશધારી ભાઈઓ દ્વારા પથસંચલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પથસંચલન શહેરના રાજમાર્ગો પર શિસ્તબદ્ધ રીતે નીકળ્યું હતું અને વ્યાયામશાળાના મેદાનમાં સમાપન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થતાં તેમના શતાબ્દી વર્ષની ઉજવણીનો દશેરાથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને લઈને સૌપ્રથમ ભુજના આરએસએસ દ્વારા વ્યાયામશાળાના મેદાનમાં શસ્ત્રપૂજન અને પથ સંચલનના કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 351 જેટલા ગણવેશધારી સ્વયંસેવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શિસ્તબદ્ધ રીતે દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પથ સંચલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગણવેશનાથી સજ્જ થઈ હાથમાં લાઠી ધારણ કરી અને ભારત માતા કી જયના નારા સાથે આ પથ સંચલન શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું અને ત્યારબાદ વ્યાયામશાળાના મેદાનમાં આ પથ સંચલનનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિંમતસિંહજી, મનોજભાઈ બારોટ, દિલીપભાઈ ત્રિવેદી, સંતો મહંતો અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે આરએસએસ સંસ્થા દ્વારા પ્રથમ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પથ સંચલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા આરએસએસના આગેવાને જણાવ્યું હતું કે આરએસએસ સંસ્થાને 100 વર્ષ પરિપૂર્ણ થતાં શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે દશેરાથી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આખું વર્ષ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. આજે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ પથ સંચલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 351 જેટલા ગણવેશધારી આરએસએસના ભાઈઓ ખાસ ઉપસ્થિત હતા. શિસ્તબદ્ધ રીતે પથ સંચલનનો કાર્યક્રમ પરિપૂર્ણ થયો હતો અને દશેરાનો કાર્યક્રમ પણ પરિપૂર્ણ થયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભુજ નગરનો વિજયાદશમીનો ઉત્સવ આજે ઉજવવામાં આવે છે. નગરના 351 સ્વયંસેવકો ગણવેશધારી આ ઉત્સવમાં જોડાયા છે. પ્રાત્યક્ષિક અને પથસંચલન પણ આજના આ કાર્યક્રમમાં આયોજન છે. શું વિશેષતા રહી છે? ખાસ કરીને આ દશેરાની ખાસ વિશેષતા એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યને 100 વર્ષ થયા, એટલે શતાબ્દી વર્ષનો પ્રારંભ આ દશેરાથી આખા વર્ષ દરમિયાન રહેશે. ખાસ કરીને આજે જે કાર્યક્રમનો ફળશ્રુતિ રીતે શું વાત કરશો? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 100 વર્ષથી વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને હિન્દુ સંગઠનનું અવિરત કાર્ય અનેક બાધાઓ વચ્ચે કરતો આવ્યો છે. તો 100 વર્ષની આ ત્યાગ અને તપસ્યા પછીની આજની પરિસ્થિતિમાં હવે સમાજ પરિવર્તન આવે એવા પંચ પરિવર્તનના બિંદુઓથી આ શતાબ્દી વર્ષે સમાજ પરિવર્તનના કાર્યનો પ્રારંભ થાય છે. એ 5 બિંદુઓમાં છે સમરસતા, પર્યાવરણ, પરિવાર પ્રબોધન, નાગરિક કર્તવ્ય અને સ્વબોધ એટલે સ્વદેશી. આ 5 બિંદુઓ સમાજ પરિવર્તનના છે. આજના આ કાર્યક્રમમાં શારીરિક એટલે પ્રાત્યક્ષિક છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દૈનિક શાખામાં જે શારીરિક કાર્યક્રમો હોય છે એ પૈકીના એ શારીરિક કાર્યક્રમો ક્ષમતા છે, દંડ નો પ્રયોગ છે, એ પ્રકારના શારીરિક પણ છે. એ જ રીતે બૌદ્ધિક જે હોય છે ગીત, અમૃત વચન એ પણ રહેશે આ પ્રમાણેના, અને મુખ્ય વક્તાઓનો બૌદ્ધિક પણ રહેશે, બૌદ્ધિક સંદેશ. મનીષ બેચરા છું, રાજકોટથી. અહીંયા શતાબ્દી વર્ષના કાર્યક્રમમાં વિષય લેવાનું મારા ભાગે દાયિત્વ છે, એટલા માટે આવ્યો છું. આજના મુખ્ય વિષયમાં જે પ્રકારે વાત થઈ એ પ્રકારે સંઘ શતાબ્દી વર્ષ એટલે એની કોઈ ઉજવણી નથી થવાની, પરંતુ સમાજ પરિવર્તનનું જે કામ છે એ વધારે ગતિથી આગળ વધે. સંઘ વિચાર એટલે કે સમાજ અને રાષ્ટ્ર વિચાર એ વધારે ઝડપથી એ સમાજમાં સ્વીકૃત બને, એના માટે આ શતાબ્દી વર્ષમાં અલગ અલગ કાર્યક્રમો થવાના છે. બાકીના જે કાર્યક્રમો થવાના છે એમાં હવે આનાથી પણ નાના એકમમાં હિન્દુ સમાજ ભેગો મળી અને 10,000ની જનસંખ્યામાં એક હિન્દુ સંમેલન કરશે. તો આખા દેશમાં આવા લાખો હિન્દુ સંમેલનો થવાના છે અને જે સમાજ દ્વારા થવાના છે એમાં સંઘ સહભાગી બનશે. ખાસ કરીને આપણે કહીએ કે જ્યારે સંઘની સ્થાપના થઈ અને અત્યારે જે સમયગાળો ચાલી રહ્યો છે,
શું કહેશો બંને વચ્ચેનો સમયગાળાનો શું ફરક? 1925માં જ્યારે સંઘની સ્થાપના થઈ ત્યારે ઉપહાસ થી પરમ પૂજનીય ડોક્ટર સાહેબે એ કામની શરૂઆત કરી હતી. જ્યારે આજે આપણે બધા અનુભવી રહ્યા છીએ કે સંઘ છે એ સમાજમાં સ્વીકૃત બન્યો છે. સંઘ જે કહે એ પ્રકારે સમાજની સજન શક્તિ એ કામ કરવા માટે તૈયાર છે. આટલો ફરક છે.